નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર ધોરણ 9 વિષય ગુજરાતી પ્રશ્ન બેંક અને તેના સોલ્યુશન વિશે આજના વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ચેનલમાં નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, એટલે જ્યારે ચેનલમાં નવો વિડીયો અપલોડ થાય તેની માહિતી તમને સૌથી પહેલા અને સૌથી ઝડપથી મળતી રહે. તો જોઈ શકો છો, ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર સ્ટાન્ડર્ડ 9 છે, સબ્જેક્ટ ગુજરાતી, ક્વેશ્ચન બેંક, જુલાઈ 2024, માર્ક્સ છે 25. તો સૌથી પહેલા આપણે લઈએ પ્રશ્ન નંબર 1 કે જેમાં શું કહે છે જોઈએ. તો પ્રશ્ન નંબર 1 ની અંદર તમને 9 માર્ક્સનો પ્રશ્ન આપેલો છે. પ્રશ્ન નંબર 1 9 ગુણનો છે કે નીચે આપેલા અ વિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો. ગમે તે તમારે એક લખવાનો છે. 3 ગુણનો પ્રશ્ન છે. તો પહેલું તમને કૃતિ આપેલી છે, એની સામે તમને સર્જક કરતા લેખકનું નામ તમારે લખવાનું છે. તો પીછે પેલું છે પછી સાંભળી હજુ બોલ્યો, બરાબર. એમાં શું આવશે? પ્રેમાનંદ આવશે, તો તમારે આમાં પ્રેમાનંદ લખવાનું. પછી છે ગોપાળ બાપા, એમાં જવાબ આવશે મનુભાઈ પંચોળી. હવે આનું ઉપનામ શું છે તમારે કોમેન્ટ કરવાનું છે, મનુભાઈ પંચોળીનું ઉપનામ. બરાબર, જે મિત્રોને ખબર હોય કોમેન્ટ કરજો કે ભાઈ ઉપનામ શું છે. પછી છે ગુર્જરીના ગૃહકુંજ, એમાં આવશે સુંદરમ. તો બસ આ રીતનો તમને એક જોડકા ટાઈપનો પ્રશ્ન આવશે. તમારા વર્ગશીર્ષક તમને આજે તમને અલગ અલગ જોડકા તમને આપેલા છે. ટોટલ તમને 4 જોડકા આપેલા છે. આ 4 જોડકામાંથી કોઈ પણ એક જોડકું તમને આપશે. ઓકે, જે લોકોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. તો અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાંથી તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. ચલો, પછી આપ્યો છે અથવામાં સવાલ આપ્યો છે તો કે પછી સાંભળી હજુ બોલ્યો, ગુર્જરીના ગૃહકુંજ અને ગોપાળ બાપા. એની સામે તમારે સાહિત્ય જે છે એનો પ્રકાર કયો છે તમારે કહેવાનું છે. તો પેલું છે પછી સાંભળી હજુ બોલ્યો, એ આખ્યાન છે, બરાબર. પછી આપ્યું છે ગુર્જરીના ગૃહકુંજ, એ તમારું આવશે ગીત છે, એટલે ગીત કાવ્ય આવશે આમાં. પછી ગોપાળ બાપા છે નવલકથા ખંડ છે, તો આમાં આવશે. ને પછી સાંભળી હજુ બોલ્યો, એમાં તમારે આવશે આખ્યાન છે, એટલે નવલિકા સાહિત્ય પ્રકાર તમને આમાં આપેલું છે, બરાબર. ચાલો, પછી કૃતિ અને સર્જક કરતા ગોપાળ બાપા તો કે ક્યાંથી લેવામાં આવેલું એ તમારે લખવાનું છે. પછી સાંભળી જો બોલ્યો ક્યાંથી લેવામાં આવેલું છે, અને ગુર્જરીના ગૃહકુંજ એ તમારે ક્યાંથી લેવાનું એ તમારે લખવાનું છે. પછી અથવામાં સવાલ આપેલો છે મળી જમતા ધોરીમાર્ગ નદીઓમાં નાહ્યા, એની સામે તમારે મુખ્ય રસ્તો, આલોટિયા, કુદરત, પાનેતરમાં, ત્રણેય ભ્રાંત અને શ્રોમ દ્રષ્ટિ સામે કરી. તો આ રીતના તમને 4 જોડકા ટાઈપના પ્રશ્ન આપેલા, એમાં તમારે કોઈ પણ એક લખવાનું આવશે. જે પણ મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, તો ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. એમાં તમને પીડીએફ ફાઇલ મળી જશે. ચલો આગળ લઈએ. બી, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. ગમે તે તમારે 6 લખવાના છે. 6 માર્ક્સનો પ્રશ્ન છે, એક વાક્યમાં લખવાના. પ્રત્યેકના મિત્રો 1 ગુણ થશે, બરાબર. પ્રત્યેકનો 1 ગુણ. પહેલો સવાલ, સંદીપની ઋષિને પોતાના શિષ્યો પરત્વે ખૂબ સ્નેહ હતો તેવું શાના આધારે કહી શકાય? શ્રી કૃષ્ણ કોની પાસે વિદ્યા શીખતા? પછી આગળનો સવાલ છે પ્રેમાનંદને કેવા કવિ તરીકે ઓળખી શકાય છે? ચોથો સવાલ, પછી સાંભળી હજુ બોલ્યો, કડવું કયા રાગમાં ગવાયું છે? ભાઈ કૃષ્ણ સુદામા અને ત્રીજા કયા ભાઈ સાથે જમતા? મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? ગોપાળદાસે શું બંધાવ્યું? 8 નંબરનો, કોતરોમાંથી કઈ નદી વહે છે? 9 નંબરનો સવાલ છે મહારાજને કોણે ફળ ભેટ ધર્યા? આ રીતના તમને 15 સવાલ આપેલા છે, અલગ અલગ 15 સવાલ. આ 15 સવાલમાંથી તમારા વર્ગ શિક્ષક તમને આમાંથી કોઈ પણ 6 પ્રશ્ન આપશે, એનો જવાબ તમારે લખવાનો થશે. જે લોકોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, તો અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં તમે જોઈન થઈ જજો. એમાં તમને પીડીએફ ફાઇલ મળી જશે. ચલો, પ્રશ્ન નંબર 2 આપેલો છે, જે 9 માર્ક્સનો છે. આમાં તમારે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં તમારે ઉત્તર લખવાના છે. ગમે તે તમારે એક લખવાનો છે. 3 ગુણનો પ્રશ્ન છે ભાઈ, ગમે તે એક આવશે. 6 માંથી કોઈ પણ એક તમારા વર્ગ શિક્ષક તમને આપશે. તો કે સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો. શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? મહારાજને મળનાર કોણ હતો? પછી ભગતે શરીરે પડતા, બરાબર, ગુજરીના ગૃહકુંજ કાવ્યના કવિનો વતન પ્રેમ જણાવો. આ રીતના 6 માંથી તમારે કોઈ પણ એક લખવાનો થશે.
ચાલો પછી સવિસ્તર ઉત્તર લખો. ગમે તે તમારે 2 લખવાના છે. પ્રત્યેકના મિત્રો 2 પ્રશ્ન હોય તો પ્રત્યેકના 3 ગુણ તમારા છે. ટોટલ તમારો 6 ગુણનો પ્રશ્ન થશે. તો આ જે તમને પ્રશ્ન આપ્યા છે 6 માંથી કોઈ પણ 2, તો આ 6 માંથી તમારા વર્ગશીટ તમને કોઈ પણ 2 આપશે. બરાબર, 6 માંથી કોઈ પણ 2. ચાલો પ્રશ્ન નંબર 3 છે, 3 ગુણનો છે, જેમાં તમારે વ્યાકરણ વિભાગ આવશે. તો કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર લખવાનો છે. 2 પ્રશ્ન તમને આમાંથી આપશે. તો કે સુખ દુઃખની કરતા વાત મને કેમ વિસરે રે, પાછલી રાતના જાગતા તને સાંભળે રે. તો 8 માંથી તમારે કોઈ પણ 2 લખવાના થશે. 8 માંથી કોઈ પણ 2 આવશે. રેડી? ચાલો બી નંબરમાં સર્વનામ શોધો. એમાં તમારે કોઈ પણ 1 લખવાનું આવશે. પ્રત્યેકનો 1 ગુણ એટલે 1 જ માર્ક્સનો પ્રશ્ન છે. આ 6 માંથી કોઈ પણ તમારે 1 લખવાનું આવશે. બરાબર? જે વિદ્યાર્થી મિત્રોને પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી, ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, અવશ્ય લિંક ઉપર ક્લિક કરીને જોઈન થઈ જજો. ચલો પ્રશ્ન નંબર 4 આપેલો છે. નીચેનું કાવ્ય વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. 4 ગુણનો પ્રશ્ન છે. તો કાવ્ય આપેલું છે, જોઈ શકો છો. બરાબર, આ કાવ્ય છે. એની નીચે 4 પ્રશ્ન છે. તો કરોળિયો શા માટે ગભરાય છે? કરોળિયાની હિંમતનું શું પરિણામ આવ્યું? કરોળિયો પ્રયત્ન ન કર્યો તો શું થાત? કાવ્યનું યોગ્ય શીર્ષક આપો. આ રીતના બીજી કાવ્ય 4 પ્રશ્ન, ત્રીજી કાવ્ય 4 પ્રશ્ન. બરાબર, તો 4 કાવ્ય તમને જે આપેલી છે એ 4 કાવ્યમાંથી તમને કોઈ પણ 1 કાવ્ય આવશે ને 4 પ્રશ્ન આવશે. અને 4 ગુણનો પ્રશ્ન રહેશે. જે મિત્રોને પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, અવશ્ય ટેલિગ્રામ ગ્રુપમાં જોઈન થઈ જજો. એમાં તમને પ્રશ્ન બેંકની પીડીએફ ફાઇલ, સોલ્યુશનની પીડીએફ ફાઇલ મળી જશે. તો મિત્રો આ તો ધોરણ 9ના વિદ્યાર્થીઓનું મોડલ પ્રશ્ન બેંક એના સોલ્યુશન વિશે વાત. વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીશું અવનો વિડીયો. બધાને ગુડ બાય, ગુડ લક, થેન્ક યુ.